માં છે. માનું હૃદય કોમળ હોય છે. માં તે માં અને બીજા બધા વગડાના વા માં કહેતા મોઢું ભરાય. સાહેબ, જીવનની અંદર, સંસારની અંદર, સાંસારિક જીવનમાં તમને બધી વસ્તુઓ, બધા માણસો, બધા સંબંધીઓ તમને દગો આપી શકે, આવું થઈ શકે. અને ઘણા સંબંધીઓએ તમને દગો આપ્યો હશે. દીકરા દીકરી મા બાપને દગો આપી શકે, પણ આજ સુધી તમે ક્યાંય આવું દૃષ્ટાંત મને બતાવો કે મા બાપે દીકરા દીકરીને દગો આપ્યો. મા બાપ છે. મા બાપ એ વારંવાર આપણને મળતા નથી. એટલા માટે જીવનની અંદર જે યુવાનોને, જે બહેનોને, દીકરીઓને, ભાઈઓને માતા પિતાનું સાનિધ્ય મળી રહ્યું છે, જેના માતા પિતા હજી જીવિત છે, વ્યાસપીઠથી એક સંત તમને પ્રાર્થના કરે છે. વ્યાસપીઠથી આજ કથા વિરામ કરી રહ્યો છું. આજ કથાનો અંતિમ દિવસ છે. એક સંદેશો લઈ જાજો કે માતા પિતાને જીવનમાં ક્યારે ભૂલતા નહીં. ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત સે ઉપકાર એના એ હવિસરશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. એ અમૃત તણા દેનાર સામે ઝેર ઉસળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. જીવનની અંદર બધી વસ્તુઓ ભૂલી જાજો. પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, ધન, સંપત્તિ, પણ તમે જીવનની અંદર મા બાપને ન ભૂલતા. મા બાપે તમને આ સંસાર બતાવ્યો છે. મા ભીનામાં સૂઈ અને તમને સુકામાં સુવડાવ્યા છે. મા બાપની ખૂબ સેવા કરજો. તમે નાના હતા, તમને ચાલતા નહોતું આવડતું, ત્યારે તમને ચાલતા શીખવાડ્યું છે. તમને જમતા નહોતું આવડતું, ત્યારે તમને જમતા શીખવાડ્યું છે. તમને પરિચય કરાવ્યો છે. બેટા, આને આ વસ્તુ કહેવાય. આ તારો ભાઈ છે, આ તારો માસી છે, આ તારો પિતા છે. આ માં જ કરી શકે. અને જીવનની અંદર જ્યારે તમે માને ભૂલી જશો ને, ત્યારે તમને કોઈ સુખ નહીં આપી શકે. સંતાનથી સેવા સાહો સંતાન સો સેવા કરો. જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હોય ભલે, બાપ જેથી ન ધર્યા. એ લાખ નહીં પણ રાખ છે
તમારી પાસે લાખો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય, 4 વ્હીલર ગાડી હોય, સારી દુકાનો ચાલતી હોય, સારી ફેક્ટરીઓ ચાલતી હોય, સારા પદ ઉપર પ્રતિષ્ઠિત હો, પણ એ સંપત્તિથી, એ ગાડીઓથી, એ તમારા પૈસાથી, એ તમારા ધનથી, એ તમારા 5 માળના બંગલાથી તમારા મા બાપ સુખી ન હોય તો એ પૈસો, એ પદ, એ પૈસો નથી, રાખ સમાન છે. કહું છું બાપ, તમે યુવાન છો, આજે તમે તમારા મા બાપને દુખી કરી રહ્યા છો, આજે તમે તમારા મા બાપની ન કહેવાના શબ્દો કહી રહ્યા છો. આ યુવાની એક દિવસ ઘરડાપણમાં પરિવર્તન થશે. એક દિવસ તમારા મા બાપ પણ યુવાન હતા અને અત્યારે ઘરડા થયા છે, તો એવું નથી કે તમને ઘરડાપણ નહીં આવે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. તમારા સંતાનથી તમે સેવા ઈચ્છતા હો કે મારા સંતાન, મારા દીકરા, મારી દીકરી, આ દીકરો મોટો થાય અને મારી સેવા કરે, તો તમારા મા બાપ, ઘરની અંદર જે ઘરડા માં અને ઘરડી બાપ, ઘરડો બાપ અને ઘરડી માં બેઠા છે, એ વૃદ્ધ મા બાપની સેવા કરશો તો આવા વાળા સમયમાં તમારી સેવા તમારી સંતાનો કરશે. નહીતર જેવું કરશો એવું ભરશો. આ સૃષ્ટિનો સિદ્ધાંત છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો. તમે સેવા નહીં કરશો તો તમારી પણ સેવા નહીં કરશે. અને વૃદ્ધાવસ્થા તો બધાને આવે છે, આવી છે ને આપણને પણ આવશે. એટલે બાપ, જીવનની અંદર પત્ની તમને મળી જશે, સગા સંબંધીઓ તમને મળી જશે, પૈસાઓ તમને મળી જશે, બંગલાઓ તમને મળી જશે, ખેતર વેચી નાખ્યું હશે તો ખેતર તમને મળી જશે. પણ એક વાર જીવનમાંથી ગયેલા, જીવનમાંથી જતા રહ્યા મા બાપ, ગમે તેટલી આખી દુનિયાની સંપત્તિ તમે ભેગી કરીને આપશો ને તો તમારા મા બાપ ફરીથી તમને નહીં મળે. એટલે વ્યાસપીઠથી એક સંત તમને પ્રાર્થના કરે છે, બાપ, મા બાપની સેવા કરજો. ધન ખરસતા મળશે બધું, મા બાપ મળશે નહીં. ધન ખરસતા મળશે બધું, મા બાપ મળશે નહીં. એ પુનીત શરણો તણી ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. બાપ, તમે મંદિરે જાઓ અને ભગવાનને મંદિરે તમે 11,000 રૂપિયા આપો, 21,000 રૂપિયા આપો, 51,000 રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, અને માતાજીના મંદિરે જાઓ, તમે સારી સારી મોંઘી મોંઘી કિંમતી સાડીઓ તમે માતાજીના મંદિરે આપો, દેવસ્થાનોમાં પુણ્ય આપો છો, ધર્મ કરો છો, મોટા મોટા મંચ ઉપર તમારા સન્માન થાય છે કે આ ભાઈ સારો છે, આ ભાઈ પુણ્યશાળી છે, આ ભાઈએ આ મંદિરમાં એટલું દાન આપ્યું છે. સાહેબ, એક વક્તા તમને વિનંતી કરે છે કે તમે જેટલું પુણ્ય કરશો, જેટલું પદ પ્રતિષ્ઠિતમાં તમારું માન સન્માન થશે અને માતાજીઓ ધર્મસ્થાનોમાં આપશો, પણ તમારા ઘરમાં બેઠેલા વૃદ્ધ મા બાપ પ્રસન્ન નહીં હોય. એ માની આંખમાંથી, એ પિતાના આંખમાંથી અશ્રુની ધારા વહેતી હશે ને તો એ ભગવાનના મંદિરમાં આપેલું પુણ્ય પણ કાંઈ કામ નહીં આવે.
પેલા મંદિરમાં બેઠેલા ભગવાનને પ્રસન્ન કરવો હશે, મંદિરમાં બેઠેલી માતાજીને પ્રસન્ન કરવી હશે, તો પેલા ઘરમાં બેઠેલા મા બાપને પ્રસન્ન કરો, રાજી કરો. એ જ ભગવાન છે. એને તમે દુખી કરશો તો તમે ક્યારે જીવનમાં સુખી થવાના નથી. એ સુખને તમે ભૂલી જાજો. તમે સુખી નહીં થાઓ અને આવાવાળા સંતાનો પણ સુખી નહીં થશે. કેમ કે અંતકરણનું મા બાપને જે દુઃખ થશે ને, હૃદયમાં જે અશ્રુઓની ધારા વહેતી હશે ને, તો જીવનમાં ક્યારે તમે સુખી નહીં થાઓ. જીવનમાં સુખી થવું હોય તો મા બાપની સેવા કરજો. ગમે તેવો સ્વભાવ હોય, તમે યુવાન છો, તમે કમ્પ્યુટર ચલાવો છો, તમે ફોર્ચ્યુનર, ઇનોવા, મર્સિડીઝ આવી મોઘી ગાડીઓ તમે ચલાવો છો, તમને ઇંગ્લિશ ફટાફટ બોલતા આવડે છે, તમને હિન્દી બોલતા આવડે છે, તમને મારવાડી ભાષા બોલતા આવડે છે, તમારા મા બાપ ગરડા છે, ગામડામાં રહેવાવાળા છે, તે એટલા વીઆઈપી રહી નથી શકતા. તમે ફેસિલિટીમાં અને વીઆઈપી જમારામાં ચાલો છો અને એમનો સ્વભાવ થોડો કડક છે, એ સાદગું જીવન જીવે છે, પણ બાપ એની આજ્ઞામાં રહેજો. એનો સ્વભાવ થોડો કડક હોય ને તો હા પિતા ભલે તમે ન કરો, પણ માતા પિતાને તમે હા કહો ને એ મીઠા અક્ષરથી કહેજો, એને રાજી રાખજો. એ જીવ્યા એટલા જીવવાનું નથી. ઘણા જીવશે તો 15 વર્ષ, ઘણા જીવશે તો 20 વર્ષ અને 10 વર્ષથી વધારે નહીં કાઢે. અને સાહેબ, જીવનની અંદરથી મા બાપ એકવાર જતા રહેશે ને તો બીજી વખત તમને નથી મળવાનું. હું કહું છું, તમે વડવાળા મંદિર દુધરેજમાં આવો, તમે દ્વારિકા જાઓ, તમે સોમનાથ જાઓ, તમે કાશી વિશ્વનાથના દર્શન કરવા જાઓ, તમે અવધમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જાઓ, પણ જ્યાં સુધી તમારા ઘરમાં બેઠેલા તમારા મા અને બાપ તમારા ધનથી, પ્રતિષ્ઠિતથી ખુશી નથી, ગમે તેટલા ડીજલો, ગમે તેટલા તીર્થ સ્થાનો કરો, મા બાપ જગતની અંદર, ઘરમાં મા બાપ તમારા રાજી નહીં હોય તો દ્વારકામાં વડવાળો ભગવાન દુધરેજમાં, કાશીમાં, અયોધ્યામાં ભગવાન રામ તમને નહીં સ્વીકારે. ભલે તમે મૂર્તિના દર્શન કરીને આવો, પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય. એટલા માટે વ્યાસપીઠથી પ્રાર્થના કરું છું યુવાનોને કે મા બાપને ખૂબ સેવા કરજો. એમનો સ્વભાવ થોડો કડક હોય, એમનો સ્વભાવ થોડો તીવ્ર હોય તો હળી મળીને રહેજો, એમની આજ્ઞામાં રહેજો. પિતાજી પ્રેમથી કહેજો, પિતાજી અત્યારે ફેસિલિટીનો જમાનો છે, અત્યારે વીઆઈપી પ્રોડક્શન યુવાની ચાલી રહી છે, પિતાજી તમે ના પાડો છો પણ આ કરવું જરૂરી છે. પ્રેમથી સમજાવજો. તમે ન કહેવાના શબ્દ, ખારા શબ્દ ન કહેતા. એટલા માટે ખૂબ મા બાપની સેવા કરજો.